મારે રાહુલ ને એક કંકોડું મળ્યું, જો તમને બતાવું. બધા જ રાહુલ ક્યાં હે? તો બધાને જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો ભાઈ આજે અમે આવ્યા છીએ ખેતરમાં થોડા કંકોડા વેણવામાં. જે અડદમાં રોટાવેટર મરાયું હતું એ તમને બતાવું છું. જો ખડ હતું ને એ બધું અત્યારે એમ કહેવાય ને કે ભાઈ એક પણ લગારે ખડ રહ્યું નથી, અને રોટાવેટર મરાયું હતું ને એટલે જુઓ. જો પેલા રાહુલભાઈ અમારે રમેરા, અને અત્યારે અડદ જુઓ તમે કેટલા મસ્ત થયા છે. અડદ જે ખડ હતું એ બધું નીકળી ગયું છે. આ જુઓ, ઓલા મારા વાઈફ છે એ તો જુઓ કંકોડા વેણે રહે. તો તમને બતાવું, જયારે ખડ હતું ને ત્યારે એમ હતું કે ભાઈ અડદ તો બહુ નહીં થાય, પણ અત્યારે રોટાવેટર કમ્પ્લીટ લાગી જોઈએ ને તો અત્યારે હવે બહુ મસ્ત અડદ દેખાઈ રહ્યા છે. જો, અને હજી આ ગાળામાં એરંડા પણ વાવવાના બાકી છે. જો કંકોડા વેણેરા. રાહુલ આ બાજુ આવતો રે. જો અમારે રાહુલભાઈ આવેરા. દોડ જલ્દી આવતો રે, જલ્દી ફટાફટ. ઓએ જો અમારું આ ખેતર કેટલા જડે કંકોડા બતાવજી. ચા એ તો બહુ ઉપર હે. જો આપણે એક વેણ ચાલ્યું, જો બીજા વેણ્યા છે. રાહુલ આયા. જો રાહુલ, તને આવડે કંકોડા વેણતા? રહેવા દે, આમાં કઈક હશે. આ બાજુ હતી ને કંકુડી. હજી તો ફૂલ આવે હશે, પણ બહુ જાણું છે. જો ઠેઠ ઉપર ઉધી છે, પણ થોડા થોડા હજી નાના છે ને એટલા માટે. જે આગળ બીજા ખેતરમાં છે ને એમાં બહુ સારા થયા છે. બતાવું તમને, ચાલો. હા, ઓહો કેટલા બધા હે. વેણી લે, ઉપર હે. જો એક આજુબાજુમાં જે અમારા ખેતરમાં વાડ છે ને, જો તમને બતાવું, જે સામેથી આટલી વાડ છે ને, આટલામાં અમને કંકોડા સારા એવા મળી જાય છે. અમારે શાક બનાવવું હોય ને તો વેણી લો ને તો કમ્પ્લીટ મળી જાય કંકોડા. અને તમારી બાજુ કેવા થાય છે ભાઈ કોમેન્ટ કરજો. જો અમારે રાહુલે વેણેરા, પણ રાહુલ ને તો એવી એટલી બધું ખબર ના પડે, એટલે બહુ નાના નાના વેણેરા. કેટલા વેણે? અલ્યા ઓ તારી, રાહુલે વેણી લીધા. બોલો, બોલી મકા જાણા હે ને. હાથી હજુ તો હવે કમ્પ્લીટ થાય, હજુ 500 દાડા થઈ જાય ને પછી તો બહુ જોરદાર થઈ જાય. ચાલો બીજી કંકોડીએ. જો તમારી બાજુ કેવા થાય છે ભાઈ કંકોડા, કોમેન્ટ કરજો. અમારે તો હાલ તો બહુ સિઝન બહુ ઓછી છે કંકોડાની, પણ એમ કે થોડો થોડો મળી જાય એવા થોડુંક શાક બનાવે એટલે. સાચું કહું તો મને બહુ નહીં જડતો ને. અમારે રાહુલ જો હેડ્યા આવતે કંકોડા વેણી લીધા બે. રાહુલ કઈ હોય નહીં, રેવા દે, એમ ના વેણાય. જો ભાઈ મોર બોલે છે આજુબાજુમાં. જો લાય હું લઈ લઉં, મને આપી દે. કાઢ નાખ ને બાર. ના આવડે એવું બને નહીં ને ભાઈ. તું જબર વેણે હે. મને રાહુલ આટલા બધું બહુ મને વેણતા નહીં આવડતું, તને તો બહુ દેખાય રહ્યો. તાર હતા ને એ તાર નહીં ને એટલે ભય પડી ગયો. નહીં આખી વાડ. લેબડા કાપતા એવું લાગે.
કેટલા વેણે બીજા કેટલા લાવ હવ અને આજે તો શાક બનાવવાનું છે કંકોડાનું, એ પણ આપણે વ્લોગ વિડીયો બનાવી જ દેવાનો છે. એકાદું કોન્ટેન્ટ તો આપણે ખેતરમાં આટો મારવા આવે ને તો આપણને જડી જાય કે ભાઈ વિડીયો શું બનાવવો, અને આપણી પાસે કોન્ટેન્ટ ન હોય તો ભાઈ આજુબાજુમાં ધ્યાનથી માઇન્ડ સેટથી જુઓ ને તો એક આધું કોન્ટેન્ટ તો તમને મળી જ રહે વ્લોગ વિડીયો બનાવવાનું ભાઈ. અને ભાઈ મારી જેમ તમારી વ્લોગની ચેનલ હોય તો ભાઈ કોમેન્ટ કરી દેજો તમારી વ્લોગની ચેનલનું નામ શું છે, આપણે પણ તમને ફૂલ સપોર્ટ કરીશું ભાઈ. તો જો તમને બતાવું તો આપણે તો બહુ કંકોડા મળતા નહીં મને, અને અમારે રાહુલની મમ્મીએ રાહુલને આપ્યા હતા કંકોડા, બતાવજો રાહુલ લઈને આવ્યા છો. લાવો જુઓ આ રાહુલની મમ્મીની કંકોડા વેણે જુઓ. એટલે મારા વાઈફ છે ને અમે બધા આવ્યા હતા ખેતરમાં, આમ તો બીજું કામ કરવા આવ્યા હતા પણ કંકોડા મળી ગયો તો વેણી લઈએ. કેટલા બધા છે તો ખરી. રાહુલ એ બાદ ના જવાય ના, આ આવતો રે હાલ. સુરતમાં હતા ને ત્યારે આ જોવાય ના મળે હો. હે સુરતમાં આમ તો જોવા તો મળતા પણ એમ કે બહુ મોંઘા હતા ભાઈ કંકોડા. અને અત્યારે તો ભાઈ આપણે તો ખેતરમાં જાતે જ આવવાનું ને જાતે જ વેણી આવવાનું કંકોડા. અને એમાં તો શું દવા નાખેલી હોય નાન તે ને એવું બધું હોય, પણ આપણે તો દેશી જમવાનું ને દેશી રહેવાનું ને આપણું દેશી ગામડિયા વિસ્તાર આપણો. જો આખી વાડ છે ને હારી ઠેઠ ઉધી છે. તો જો આપણે અડદ વાળું તમને ખેતર બતાવ્યું ને, આ જો કપાસ. હજી આમાં તો રોટાવેટર હકાવવાનું બાકી છે, અને આપણે કંકોડા વેણવા હતા. જો સામે શેઠે મારા વાઈફ છે એ કંકોડા વેણે રહે ને, આપણે સામી જે વાડ હતી ને એ મકા ગયા હતા થોડોક જોવા માટે કે કંકોડા કેવા છે એ બાજુ છે. તો બને રહેજો વિડીયોમાં, તમને મારો આજ તો વ્લોગ વિડીયો ભાઈ. જો અહીંયા પણ કંકોડી છે, અહીંયા પણ આપણે કંકોડા વેણ્યા છે. તો જો તમને બતાવું કે આ જે હામી વાડ છે ને એ બાજુથી આ બાજુ આવ્યા છે. તો હવે તમને હું બતાવું કંકોડા આ બાજુ કેવા વળગ્યા છે, બહુ સારા છે. તો જો આ આપણો ખેતર છે એટલે આજુબાજુમાં કોઈ અહીંયા વેણવા આવતું નહીં, અને આપણે જ ખેતરમાં આટો મારો આવવાનું હોય છે. જુઓ તો આ વેણેરા કંકોડા, અને જો તમને બતાવું હાલ ને હાલ કેટલા વેણે લીધા છે બતાજી. ઓહો હાલ ને હાલ બહુ વેણ લીધા કંકોડા. આ જો ઉપર પણ છે કંકોડીના વેલા છે. ઉપર વળગ્યા ઉપર ચા મને તો દેખાતા જ નહીં. હા જોયા જોયા. ઓહો હો ચેવડા ચેવડા વળગ્યા જો તમને બતાવું. જો એ આ છે ને આ વળજો જો કંકોડો ઉપરથી વેલા તોડવાના નહીં, એમને ખાલી વેણવાના છે. જો તમને બતાવું. હે તો આપણે સારું ના કહેવાય? આપણી વાડીમાં કોઈ વેણવા ના આવે તો આપણે કંકોડો મળી જ રહે ને ગમે ત્યારે ખેતરમાં આવો તો. જુઓ અને હજી તો ઉપર વેણવાના બાકી છે, અને અમારી પાછળ જે વાડ દેખાય ને એ બકાય પણ વેણવાના બાકી છે. તો આપણે તો શાક થઈ જાય ભાઈ જોરદાર આજે કંકોડાનું. તો ચાલો ઉપર વેણી લઉં, બીજું શું કહો. તો જો આપણે કંકોડા વેણી લીધા છે ને હવે દાવાનું છે ઘરે, અને એમાં ખેતરમાં થોડુંક કામ હતું એટલે એક સારનો પોટકો લીધો, એ તમને બતાવું. આપણે આવે છે એટલે બધું કામ કરતા જ જાય. જો આ પોટકો ને બાજુમાં લાકડાનો ભારો લઈ જવાનો ઘરે. આજે રવિવાર હતો એટલા માટે આપણે ઘરે હતા અને ખેતરે આટો મારી લીધો, અને આપણો બ્લોગ વિડીયો બની ગયો. અને બન્યા રહેજો વિડીયોમાં. હજી તો આખું કંકોડાનું શાક બનાવવાનું બાકી છે, સોલવાના બાકી છે. તો ભાઈ બન્યા રહેજો વિડીયોમાં. વિડીયો પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જોઈએ હવે કેવું બને આજ કંકોડાનું શાક. તો જુઓ આપણે કંકોડા વેણવા ગયા હતા તો વેણીને આવી જશે ઘરે ને હવે કંકોડા સોલવાનું ચાલુ છે. જો તમને બતાવું. જો મારા મમ્મી કંકોડા સોલેરા હે. આ જુઓ સોલેલા આવી રીતે સોલવાનો હોય. જુઓ બાજુમાં લોહણ પડ્યું છે, આપણું કામ હતું લોહણ ફોલવાનું. જુઓ
તો જુઓ સોલી ના છે કંકુડા અને સમાર્યા છે. જુઓ તમને બતાવ સકોએથી કટિંગ કરી દીધા. જુઓ બતાવ. અને આજુ બીજો કરવાના બાકી. શાક પેલું બનાવવાનું છે ને. તો બના રહેજો વિડીયોમાં. હજુ તો શાક બનાવવાનું બાકી છે આપણે. તો જુઓ આપણે પેલા કંકોડા સોલ્યા હતા, પછી એનું કટિંગ કર્યું છે અને હવે એનું શાક બનાવવાનું છે, એટલે કે શાક વઘારવાનું છે. એ પણ તમને બતાવું. જુઓ શાક વઘારવાનું ચાલુ છે. એ પણ આપણો દેશી ચૂલો. જુઓ તમને અંદરથી બતાવું. વાર લાગશે ને હજુ તો. બસ સડીનું મરશું. આ પડ્યા કંકોડા આપડા, જે આપણે ખેતરથી વેણી લાયા હતા. જુઓ બસ. વાહ ભાઈ વાહ. આજે તો જેને ભાવતો હશે જોયે ને તો મોઢામાં પાણી આવી જવાનું છે. આવું એ પણ મસ્ત કોરે કોરું શાક બનાવવાનું છે એમ ને. તો બને રહેજો વિડીયોમાં. હજી પણ આગળ તમને બતાવીશું અમે. તો જુઓ શાક કંકોડાનું બનીને તૈયાર થઈ ગયું છે ને. હવે રોટલા બનાવવાના છે, એ તમને બતાવજો. રોટલા બનાવેલા છે, તો બીજા બનાવેલા છે. અને આ જુઓ. તો બન્યા રહેજો વિડીયોમાં. હજી જમવા પણ બેહવાનું બાકી છે આપણે. શું કેવું? કેમ? જુઓ ગરમા ગરમ બાજરીના રોટલા સાથે કંકુડાનું શાક. આપણી દેશી રેસીપી ભાઈ. શું કેવું? હે શું? એ તો હોય, બધું હોય ભાઈ. વિડીયો આપણો બ્લોગ વિડીયો તો આપણે બસ બની જાય બસ એમ. અને એવું થોડું હોય કે ભાઈ સારું સારું જ આપણે બતાવવાનું. જે જિંદગી છે આપણી દેશી ભાષામાં અને દેશી ગામડિયન, એ ભાઈ બતાવવાનું હોય બધું. તો ભાઈ જો આપણે મસ્ત કંકુડાનું શાક બનાવી દીધું છે અને બેસી ગયા છે જમવા. બાજરીના રોટલા સાથે આજે જમવાનું છે. જો તમને બતાવું. જો કંકુડાનું શાક બનાવ્યું છે, બાજરીના રોટલા છે. આ જો મારા મમ્મી બેઠા છે જમવા માટે. તો ભાઈ કોમેન્ટ કરતા રહેજો ક્યાંથી વિડીયો જોવો છો અમારો, અને વ્લોગ વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. બધાને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બધાને જય માતાજી.